હવે આપણે ચેપ્ટરની અને સમૂહ 15ની લાસ્ટ થિયરી, ચેપ્ટરની અગત્યની થિયરી સમૂહ 15માં છેલ્લી થિયરી જોઈશું, ફોસ્ફરસના ઓક્સો એસિડ. તો સૌપ્રથમ આપણે ઓક્સો એસિડ શબ્દને ઓળખીએ. ફોસ્ફરસના ઓક્સો એસિડ. જો ફોસ્ફરસના ઓક્સો એસિડ છે એટલે એમાં બે બંધ કમ્પલસરી છે, પી ડબલ બોન્ડ ઓ, પી OH. ફોસ્ફરસના તમામ ઓક્સો એસિડ છે એમાં બે બંધ અનિવાર્ય છે. ફોસ્ફરસના ઓક્સો એસિડ છે એમાં પી ડબલ બોન્ડ ઓ અને પી OH બંધ હોવા મસ્ટ છે. પી ડબલ બોન્ડ ઓ અને પી OH. જો ફોસ્ફરસ છે ને તમે ઓક્સો એસિડ જુઓ તો ફોસ્ફરસને ઓક્સો એસિડ છે ત્રણ પ્રકારના. ફોસ્ફરસનું ઓક્સિડેશનાંક +1, +3, +5. બટ મુખ્યત્વે બે ભાગમાં એને તમે વર્ગીકૃત કરી શકો, ફોસ્ફરસ અને ફોસ્ફોરિક. ફોસ્ફરસ અને ફોસ્ફોરિક. જો આપણને ખ્યાલ છે કે ઓક્સિડેશનાંક ઓછો તો અસ લાગે એટલે ફોસ્ફરસ એસિડ, ઓક્સિડેશનાંક વધુ તો ઈક લાગે એટલે ફોસ્ફોરિક એસિડ. ઓક્સિડેશનાંક ઓછો તો અસ ફોસ્ફરસ એસિડ, ઓક્સિડેશનાંક વધુ તો ઈક લાગે એટલે ફોસ્ફોરિક એસિડ. જો ઓક્સિડેશનાંક ખૂબ ઓછો તો હાઇપો પણ લાગે, અસ અને હાઇપો એટલે હાઇપો ફોસ્ફરસ એસિડ. તો ત્રણ પ્રકારના ઓક્સો એસિડ છે, હાઇપો ફોસ્ફરસ એસિડ, ફોસ્ફરસ ને ફોસ્ફોરિક. પહેલો ઓક્સો એસિડ લઈએ આપણે, હાઇપો ફોસ્ફરસ એસિડ. પહેલો છે હાઇપો ફોસ્ફરસ એસિડ. હાઇપોફોસ્ફરસ એસિડ. હાઇપોફોસ્ફરસ એસિડને ફોસ્ફિનિક એસિડ પણ કહેવામાં આવે. ફોસ્ફિનિક એસિડ. હાઇપોફોસ્ફરસ એસિડ એટલે ફોસ્ફિનિક એસિડ. એનું સૂત્ર H3PO2 થાય. હાઇપોફોસ્ફરસ એસિડ યાને કે ફોસ્ફિનિક એસિડ, એનું સૂત્ર H3PO2. જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક તમે ગણો તો જો આ એક ઓક્સિજનનો -2 તો 2નો -4, એક હાઇડ્રોજનનો +1 તો 3નો +3, તો સરવાળો -1 એનો વિરોધી +1. ફોસ્ફિનિક એસિડ કે હાઇપોફોસ્ફરસ એસિડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +1. કેવી રીતે +1 ગણ્યો આપણે? એનું બંધારણ આવું છે, ફોસ્ફરસ સાથે જો આ બે બંધ તો નિશ્ચિત જ હોય કે એક પી ડબલ બોન્ડ ઓ અને એક પી OH. પી ડબલ બોન્ડ ઓ, પી OH. ફોસ્ફરસના ઓક્સો એસિડમાં પી ડબલ બોન્ડ ઓ, પી OH. હજી બે H છે તો એ P' બંધ બનાવે. ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +1, સ્ટ્રક્ચર પી ડબલ બોન્ડ ઓ, OH, PH, PH. રાઈટ. ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +1, સ્ટ્રક્ચર આ પ્રમાણે, જેમાં એક પી ડબલ બોન્ડ ઓ બંધ હાજર છે.
એક P-OH બંધ હાજર છે અને બે P-H બંધ હાજર છે. બોલો, હાઇપોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફિનિક એસિડ H3PO2 એમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +1, એક P ડબલ બોન્ડો, એક POH અને બે PH બંધ હાજર છે. એક P ડબલ બોન્ડો, એક POH અને બે PH બંધ હાજર છે. હવે જો પીએચ બંધ હોય એ નિર્બળ હોય, સરળતાથી ભાઈ આ પીએચ બંધ નિર્બળ હોય, અસ્થાયી હોય, POH મજબૂત હોય, તો આની એવી વૃત્તિ ખરી કે ઓક્સિજન મેળવે. અહીંયા બોલો, ઓક્સિજન મેળવે એટલે પોતાનું શું થયું ભાઈ? એ ઓક્સિજન મેળવે એટલે પોતાનું ઓક્સિડેશન એટલે સામેવાળાનું રિડક્શન, એટલે સારો રિડક્શન કરતા. જેમાં પીએચ બંધ હોય, તેવા ફોસ્ફરસના ઓક્સો એસિડ સારા રિડક્શન કરતા તરીકે વર્તે. જેમાં પીએચ બંધ હોય તેવા ઓક્સો એસિડ સારા રિડક્શન કરતા તરીકે વર્તે. હાઇપોફોસ્ફરસ એસિડ H3PO2માં બે પીએચ બંધ હોવાથી H3PO2માં બે પીએચ બંધ હોવાથી તે ખૂબ સારો રિડક્શન કરતા છે. ખૂબ સારા રિડક્શન કરતા તરીકે વર્તે. જેમ કે તે AgNO3નું Agમાં રિડક્શન કરી શકે. AgNO3માં Ag+ છે, એનું Agમાં રિડક્શન કરે. 4AgNO3 H3PO2 H2O AgNO3નું Agમાં રિડક્શન કરશે. 4AgNO3 H2O H3PO2 યાદ રાખવાનું 1 2 का 4 1 2 4. AgNO3 રિડક્શન પામશે Agમાં. AgNO3 રિડક્શન પામશે Agમાં. આ બનાવશે HNO3 H3PO4. બોલો, 4AgNO3 2H2O H3PO2, 4AgNO3 2H2O H3PO2. તો આ AgNO3 રિડક્શન પામશે Agમાં. આમાંથી મળશે HNO3 અને આ બનશે H3PO2. ચલો બનાવટ જોઈએ આપણે. હાઇપોફોસ્ફરસ એસિડની બનાવટ કઈ રીતે થાય? સફેદ ફોસ્ફરસની આલ્કલી એટલે બેઝ NaOH KOH સાથે પ્રક્રિયાથી બને. સફેદ ફોસ્ફરસની આલ્કલી સાથે પ્રક્રિયાથી બે પીએચ બંધ છે, જેમાં પીએચ બંધ હોય એવા ઓક્સો એસિડ રિડક્શન કરતા. કે મેં સમજાયું, પીએચ બંધ નિર્બળ છે, ઓક્સિજન વચ્ચે આવે તો બંધ મજબૂત બને, તો ઓક્સિજન મેળવે એટલે પોતાનું ઓક્સિડેશન એટલે સારા રિડક્શન કરતા. કેટલા ઓક્સિજન મેળવે? 2, એટલે બન્યો H3PO4. બીજું, પીએચ બંધ અધ્રુવીય હોવાથી
પીએચ બંધ એમાં શું થાય, ફોસ્ફરસ ને હાઇડ્રોજન બંનેની વિદ્યુત ઋણતા સમાન છે એટલે પીએચ બંધ છે અધ્રુવીય છે. પીએચ બંધ અધ્રુવીય કેમ કે ફોસ્ફરસ હાઇડ્રોજન બંનેની વિદ્યુત ઋણતા સમાન છે. ફોસ્ફરસ હાઇડ્રોજન બંનેની વિદ્યુત ઋણતા સમાન એટલે પીએચ બંધ અધ્રુવીય છે. પીએચ બંધ અધ્રુવીય હોવાથી તેનું આયનીકરણ થઈ તે H+ ન આપે. ભાઈ ફોસ્ફરસ હાઇડ્રોજન બંધ અધ્રુવીય હોવાથી તેનું આયનીકરણ થઈને H+ આપે એવું ના બને. પીએચ બંધ અધ્રુવીય હોવાથી એનું આયનીકરણ થઈને H+ આપે એવું શક્ય નથી. તેથી ફક્ત POH બંધ જ આયનીકરણથી H+ આપે. અહીં એક POH બંધ હોવાથી તેની બેઝિકતા એસિડ છે ને એટલે એને બેઝિકતા 1 થાય. યાદ રાખો જેટલા POH બંધ હોય એટલી બેઝિકતા થાય. એક POH બંધ છે એટલે બેઝિકતા 1 થાય. પૂછે કે કેમ હાઇપોફોસ્ફરસ એસિડની બેઝિકતા 1 છે? તો પીએચ બંધ અધ્રુવીય એટલે આયનીકણથી H+ ના આપે. POH બંધ ધ્રુવીય આયનીકણથી H+ આપે. એક H+ એટલે બેઝિકતા 1 થાય એની. ચલો થયું હાઇપોફોસ્ફરસ એસિડ. ભાઈ હાઇપો અને અસ એટલે ઓક્સિડેશનાંક ખૂબ ઓછો. હવે આપણે જોઈએ ફોસ્ફરસ એસિડ. તો ફોસ્ફરસ એસિડમાં શું હશે? ઓક્સિડેશનાંક ઓછો, ખૂબ ઓછો નહીં, ઓછો. અહીંયા ઓક્સિડેશનાંક કેટલો હતો? +1. તો પેલામાં +3. જો આમાંથી 2 બને, આમાં 1 ઓક્સિજન ઉમેરો તો ફોસ્ફરસ એસિડ, 2 ઓક્સિજન ઉમેરો તો ફોસ્ફોરિક એસિડ. તો આપણી પાસે બીજો ઓક્સો એસિડ છે ફોસ્ફરસ એસિડ. બીજો ઓક્સો એસિડ છે ફોસ્ફરસ એસિડ. એમાં 2 છે તો આપણે સાથે લખીએ એમાં 2 ને. હવે જોઈએ આપણે ફોસ્ફરસ એસિડ. પણ એ કેવું હશે? જો ફોસ્ફરસ એસિડ છે તો એ પરસ્પર જોડાઈ બીજા એસિડ બનાવશે. ફોસ્ફરસ એસિડ પોતે એકલો પરસ્પર જોડાઈ બીજા એસિડ પણ બનાવે. તો એકલો હોય તો આગળ પૂર્વર્ગ લાગે ઓર્થો, 2 જોડાય તો આગળ પાયરો લાગે. એટલે મૂળ નામ ફોસ્ફરસ એસિડ, એકલો હોય તો આગળ ઓર્થો, 2 હોય તો પાયરો. એટલે આનું નામ થશે ઓર્થોફોસ્ફરસ એસિડ. બોલો નામ શું થશે? ઓર્થોફોસ્ફરસ એસિડ. અથવા એનું બીજું નામ થશે ફોસ્ફોનિક એસિડ. ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ. ઓર્થોફોસ્ફરસ એસિડ અથવા એનું નામ થશે ફોસ્ફોનિક એસિડ. એનું સૂત્ર થાય H3PO3. ઓર્થોફોસ્ફરસ એસિડ એટલે ફોસ્ફોનિક એસિડ. એનું સૂત્ર H3PO3. H3PO3. બંધારણ કેવું? જો આ હાઇપોફોસ્ફરસ એસિડનું બંધારણ છે. તો હવે આમાં 1 ઓક્સિજન ઉમેરી દેવાનો. હાઇપોફોસ્ફરસ એસિડમાં 1 ઓક્સિજન ઉમેરો, ઓર્થોફોસ્ફરસ એસિડ. એટલે આમાં શું થશે? 1 P ડબલ બોન્ડ. આ તો ભાઈ આ બંધ મસ્ટ છે. P ડબલ બોન્ડ O POH. આમાં 1 P ડબલ બોન્ડ O બંધ છે, 2 POH, 1 PH બંધ છે.
ઓક્સિડેશનાંક કેટલો થશે +1. બેઝિકતા POH બંધની સંખ્યા 2 POH બંધ એટલે બેઝિકતા એની 2 છે. બનાવટ એની જોઈએ તો જો આ +3 વાળો ઓક્સો એસિડ છે તો તમારે +3 વાળો ઓક્સાઇડ લેવાનો, જેમ કે P4O6 +3 ઓક્સિડેશનાંક વાળો ઓક્સાઇડ લેવાનો, એને પાણીમાં ઉમેરવાનું એટલે એમાંથી બને H3PO4. ફરીથી ઓર્થો ફોસ્ફરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ H3PO3, એમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +1, P ડબલ બોન્ડો POH POH PH, આમાં એક P ડબલ બોન્ડો છે, 2 POH, આની બેઝિકતા 2, બનાવટ P4O6H2O, 4 ફોસ્ફરસ છે તો અહીંયા 4, હાઇડ્રોજન 12 છે એટલે અહીંયા 6. આ રીતે બને. P4O10 ને પાણીમાં નાખો, ભાઈ યાદ રાખો ઓક્સાઇડને પાણીમાં નાખો ઓક્સો એસિડ બને, તો ઓક્સાઇડને ઓક્સો એસિડનો એનહાઇડ્રાઇડ કહેવાય. ઓક્સાઇડને પાણીમાં નાખો ઓક્સો એસિડ તો આને શું કહેવાય ઓક્સાઇડનો એનહાઇડ્રાઇડ. તેમાં એક pH બંધ હોવાથી તે રિડક્શન કર્તા તરીકે વર્તે. તેમાં એક pH બંધ છે એટલે રિડક્શન કર્તા તરીકે વર્તે. તેમાં એક pH બંધ હોવાથી તે રિડક્શન કર્તા તરીકે વર્તે. P4O6 4H3PO4. ચલો, ખૂબ મહત્વની વાત, ભાઈ આ +3 વાળો ઓક્સો એસિડ છે એ -3 અને +5 વાળા સંયોજનોમાં વિષમીકરણ પામે. H3PO3 કે જે ફોસ્ફરસની +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે તે ફોસ્ફરસની -3 અને +5 ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ પામે. આ H3PO3 +3 એ ફોસ્ફરસની -3 ને +5 ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ પામે. જેમ કે 4 times H3PO3 it gives 3 times H3PO4 plus PH3. 4 times H3PO3 gives 3 times H3PO4 plus PH3. આ H3PO3 કે જે ફોસ્ફરસની +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવે એ ફોસ્ફરસની -3 અને +5 ઓક્સિડેશન અવસ્થામાં વિષમીકરણ પામે. 4 મોલ H3PO3 gives 3 મોલ H3PO4 plus PH3. તો આ બીજો ઓક્સો એસિડ હતો ઓર્થો ફોસ્ફરસ એસિડ. જો આ તમે જો આ વિષમીકરણ પામી ને ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +3 હતો, એમાંથી +5 અને -3 બન્યો. ચલો, થર્ડ છે પાયરોફોસ્ફરસ એસિડ. પાયરોફોસ્ફરસ એસિડ નામ જ કહે છે કે શું થશે, બે ઓર્થોફોસ્ફરસ એસિડ પરસ્પર જોડાશે. ભાઈ 2 ઓર્થોફોસ્ફરસ એસિડ છે પરસ્પર જોડાશે. જેનું સ્ટ્રક્ચર આવું, ફોસ્ફરસ
અહીંયા પણ શું આવશે? ફોસ્ફરસ. જો બે ઓર્થો ફોસ્ફરસ એસિડના અણુ પરસ્પર જોડે, એમાં પાણી દૂર થશે. વચ્ચેથી પાણીનો અણુ દૂર થશે. બે ઓર્થો ફોસ્ફરસ એસિડના અણુઓ પરસ્પર જોડાશે. આ તો આઈપો દોર્યો તો આપણે. બે ઓર્થો ફોસ્ફરસ એસિડ એટલે અહીંયા OH, અહીંયા OH. ભાઈ સમજો ફરથી. જો આ ઓર્થો ફોસ્ફરસ એસિડ, આ ઓર્થો ફોસ્ફરસ એસિડ. હવે આ બે જોડાય તો પાણી દૂર થાય. તો આનું સૂત્ર થશે H4P2O5. H4P2O5. બંધ ગણો, આ બંધારણ છે. બંધ ગણો તો 2 PO બંધ, 2 POH બંધ, 2 PH બંધ, 1 POP બંધ. આ ઓક્સો એસિડ છે ભાઈ, પાયરોફોસ્ફરસ એસિડ. પાયરોફોસ્ફરસ એસિડ થશે H4P2O5. એનું બંધારણ યાદ નહીં રાખવાનું. આવા બે પરસ્પર જોડાય, પાણી રિમૂવ થાય એટલે અહીંયા ફોસ્ફરસ ડબલ બોન્ડ OH H O, અહીંયા ફોસ્ફરસ ડબલ બોન્ડ OH H. તો આ બનશે પાયરોફોસ્ફરસ એસિડ. H4P2O5. આમાં 2 POH બંધ હોવાથી તેની બેઝિકતા 2 થાય. 2 P-OH બંધ છે એટલે બેઝિકતા બોલો કેટલી થાય? 2. ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક ગણો તો +3. ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +3. બેઝિકતા એની 2, કેમ કે 2 POH બંધ છે એટલે એની બેઝિકતા 2 થાય. ઓક્સિડેશનાંક +3. બનાવટ ફોસ્ફરસ એસિડ H3PO3 ની PCl3 સાથેની પ્રક્રિયાથી બને અને તેમાં 2 pH બંધ હોવાથી તે રિડક્શન કર્તા તરીકે વર્તે. 2 pH બંધ છે એટલે રિડક્શન કર્તા તરીકે વર્તે. ચલો હવે છે ઓર્થોફોસ્ફોરિક એસિડ, અને 2 ઓર્થોફોસ્ફોરિક એસિડ જોડાઈને બનાવશે હાઇપોફોસ્ફોરિક એસિડ, પાયરોફોસ્ફોરિક એસિડ. ચલો પહેલું જોઈએ ઓર્થોફોસ્ફોરિક એસિડ. આ મેઇન છે ભાઈ, H3PO4. આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +5. આ છે ઓર્થોફોસ્ફોરિક એસિડ H3PO4. ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +5. +5. એનું બંધારણ ફોસ્ફરસ ડબલ બોન્ડ OH OH એન્ડ OH. ઓર્થોફોસ્ફોરિક એસિડ H3PO4 જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +5.
ફોસ્ફરસ સાથે ડબલ બોન્ડ O 3 OH 3 OH હોવાથી એની બેઝિકતા 3 OH એટલે એની બેઝિકતા કેટલી થાય 3 H+ આપી શકે એટલે બેઝિકતા 3 છે. ભાઈ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નીટ માટે, ભલે એની બેઝિકતા 3 હોય પણ આમ એક એક કરીને 3 H+ ગુમાવે. તો કોઈ પણ એસિડ એવું જ હોય, પહેલો H+ આપે પ્રથમ વિયોજન એનો પ્રથમ આયનીકરણ અચળાંક હોય, બીજો H+ આપે બીજું વિયોજન એનો બીજો આયનીકરણ અચળાંક. તો પહેલો H+ આપે એના કરતાં બીજો H+ આપવાની વૃત્તિ બહુ ઓછી, પ્રથમ H+ આપે એનો વિયોજન અચળાંક હોય એના કરતાં બીજા H+ નો વિયોજન અચળાંક 10⁵ ગણો ઓછો હોય, ત્રીજા H+ નો વિયોજન અચળાંક એના કરતાં 10⁵ ગણો ઓછો હોય. એટલે ઘણી બધી વાર એવું જોવા મળે કે એક જ H+ આપ્યો હોય, એક H+ આપે એની એસિડિકતા વધુ, બીજો H+ આપે એની એસિડિકતા ઘણી ઓછી થઈ જાય. બંધારણ જોઈએ તો એમાં એક P ડબલ બોન્ડ O 3 POH બંધ હોય, એક P ડબલ બોન્ડ O અને 3 POH બંધ હોય, એક P ડબલ બોન્ડ O અને 3 P' બંધ હોય, એક P ડબલ બોન્ડ O અને 3 P' બંધ હોય. એટલે બેઝિકતા એની 3, ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5, ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 અને એની બેઝિકતા કેટલી થશે 3. ભાઈ આમાં pH બંધ ન હોવાથી તેથી તે રિડક્શન કર્તા તરીકે ન વર્તે. pH બંધ નથી એટલે રિડક્શન કર્તા તરીકે ન વર્તે, પણ ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક મહત્તમ, ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક મહત્તમ +5 હોવાથી તે ઓક્સિડેશન કર્તા તરીકે વર્તે. એક PO 3 POH બંધ છે, તેમાં pH બંધ નથી એટલે રિડક્શન કરતા તરીકે ન વર્તે, પણ ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક મહત્તમ +5 હોવાથી તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, રિડક્શન કરતા તરીકે ન વર્તે. બનશે કેવી રીતે? +5 વાળો ઓક્સાઇડ લઈ લો, એને પાણીમાં ઉમેર દો તો એમાંથી H3PO4 બની જાય. 4 ફોસ્ફરસ છે એટલે 4, તો આ 6. ફોસ્ફરસના +5 ઓક્સિડેશનાંક ધરાવતા ઓક્સાઇડને પાણીમાં ઉમેરીએ તો ઓક્સો એસિડ બને H3PO4. હવે છે હાઇપોફોસ્ફોરિક એસિડ. જો બે સમજો, આના 2 અણુ જોડાઈને આ બનાવે, 2 અણુ જોડાઈને આ બનાવે. જ્યારે આના 2 અણુ જોડાય બંને OH કમ્પ્લીટલી દૂર થાય તો આ બને, અને આમાં બંને OH માંથી પાણી દૂર થાય, ઓક્સિજન વધે તો આ બને. આના 2 અણુ જોડાય આ રીતે, જો આ બે OH કમ્પ્લીટલી દૂર થઈ જાય તો આ બધું, આનું સૂત્ર હાઇપોફોસ્ફોરિક એસિડ, એનું સૂત્ર H4P2
O6 H4P2O6 આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક ઓક્સિડેશન આંક +4 બેઝિકતા 4 બીકોઝ 4 OH બંધ છે 4 POH બંધ હોવાથી બેઝિકતા 4 જો હાઇપોફોસ્ફરસ એસિડ કેવી રીતે બનતો હતો સફેદ ફોસ્ફરસ પ્લસ આલ્કલી તો અહીંયા હાઇપોફોસ્ફોરિક એસિડ લાલ ફોસ્ફરસ અને આલ્કલી વચ્ચેની પ્રક્રિયાથી બને હાઇપોફોસ્ફોરિક એસિડ કેવી રીતે બને લાલ ફોસ્ફરસ અને આલ્કલી વચ્ચેની પ્રક્રિયાથી બને હવે આપણે જોઈએ પાયરોફોસ્ફોરિક એસિડ શું જોઈએ પાયરોફોસ્ફોરિક એસિડ તો હવે બે ફોસ્ફોરિક એસિડના મોલેક્યુલ જોડાશે ત્યારે પાણીનો અણુ દૂર થશે જોજો એનું સૂત્ર H4P2O7 જો બે OH તો એઝ ઇટ ઇઝ અહીંયા OH દૂર થઈને O આવી જશે બંનેના OH માંથી પાણીનો અણુ દૂર થાય બંનેના OH હતા અહીંયામાંથી પાણી દૂર થયું H4P2O7 આમાં બંધ જુઓ તો બે P ડબલ બોન્ડ O બંધ છે 4 POH 1 POP આમાં બંધ જુઓ તો બે P ડબલ બોન્ડ O બંધ છે 4 POH આ પાયરોફોસ્ફોરિક એસિડ આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +5 H4P2O7 છે એમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક કેટલો છે +5 બીજું એની બેઝિકતા 4 બોલો આની બેઝિકતા કેટલી થાય 4 બીકોઝ એમાં 4 OH ગ્રુપ છે એટલે બેઝિકતા 4 અને બને કઈ રીતે ફોસ્ફોરિક એસિડ જે હતું ઓર્થોફોસ્ફોરિક એસિડ ને ગરમ કરતા બને ફોસ્ફોરિક એસિડ છે એને તમે ગરમ કરો તો આ બને ફોસ્ફોરિક એસિડને ગરમ કરતા આ બનશે જો આવા બે જોડાયા એકલો હતો તો ઓર્થોફોસ્ફોરિક એસિડ ફોસ્ફોરિક એસિડના બે મોલેક્યુલ જોડાયા તો પાયરોફોસ્ફોરિક એસિડ 3 જોડાય તો ટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ અસંખ્ય જોડાય તો પોલીમેટાફોસ્ફોરિક એસિડ ભાઈ મેટાફોસ્ફોરિક એસિડને પોલીમેટાફોસ્ફોરિક એસિડ પણ કહેવાય આ પોલીમેટાફોસ્ફોરિક એસિડમાં H3PO4 ના અસંખ્ય અણુઓ પરસ્પર જોડાશે બોલો મેટાફોસ્ફોરિક એસિડ યાને પોલીમેટાફોસ્ફોરિક એસિડ આ પોલીમેટાફોસ્ફોરિક એસિડમાં H3PO4 ના અસંખ્ય અણુઓ પરસ્પર જોડાશે તો એનું સ્ટ્રક્ચર કંઈક આવું હોય જો ફોસ્ફરસ ડબલ બોન્ડ OH O આમને આમ ચાલતું રહે ફોસ્ફરસ ડબલ બોન્ડ OH O આ છેલ્લો હશે ને જે છેડાનો ફોસ્ફરસ એમાં થોડું ડિફર શું થાય અહીંયા OH આવી જાય આ છે મેટાફોસ્ફોરિક એસિડ HPO3 n ટાઈમ્સ
એમાં ફોસ્ફરસ ડબલ બોન્ડ O અને અહીંયા OH, ફોસ્ફરસ ડબલ બોન્ડ OH OH, એવી જ રીતે ચાલતું રહે. આ થશે આપણું મેટાફોસ્ફોરિક એસિડ. એ બનશે કેવી રીતે? ફોસ્ફરસ એસિડ અને Br2 ને બંધ નળીમાં ગરમ કરતા ફોસ્ફરસ એસિડ અને Br2 એને બંધ નળીમાં ગરમ કરતા બનશે મેટાફોસ્ફોરિક એસિડ. આમાં બંધની સંખ્યા તો ડિફાઇન જ ના હોય, કેટલી વખત આવે છે. ટેક્સ્ટબુકમાં NCERTમાં બંધ લખ્યા છે ને સાયક્લોટ્રાઇમેટન લખ્યા છે, 3 હોય ત્યારના બંધ લખ્યા છે. ચલો હવે આપણે જોઈએ 8મો, સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ. જો આ સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડમાં N 3 થઈ જશે, HPO3 3 ટાઈમ્સ. સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ HPO3 3 ટાઈમ્સ. ચલો એમાં આવું થાય, જો ફોસ્ફરસ બેન્ઝીનની માફક ઓલ્ટરનેટ ઓક્સિજન ફોસ્ફરસ. ફોસ્ફરસ ને ઓક્સિજન ઓલ્ટરનેટ. અહીંયા ડબલ બોન્ડ OH, ડબલ બોન્ડ OH, ડબલ બોન્ડ OH. ભાઈ આ થશે સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક સાયક્લોટ્રાઇમેટા એટલે 3 જોડાય, પણ સાયક્લો એટલે ચક્રીયમાં. ફોસ્ફરસ ઓક્સિજન એકાંતરે, દરેક ફોસ્ફરસને ડબલ બોન્ડ OH. આ એનું સૂત્ર. જો આમાં બંધ ગણીએ તો શું થાય? 3 PO બંધ, 3 POH અને 3 POP બંધ. 3 PO, 3 POH અને 3 POP બંધ હોય. આ બન્યો સાયક્લોટ્રાઇમેટાફોસ્ફોરિક એસિડ. ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક સેમ +5 થશે. ઓક્સિડેશનાંક +5 થશે અને બેઝિકતા, એની બેઝિકતા 3. ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +5 અને બેઝિકતા 3, 3H+ આપે એટલે બેઝિકતા 3. જો બધા ફોસ્ફોરિક એસિડ ફોસ્ફરસના ઓક્સો એસિડ ના સૂત્રો H2O કે O નો તફાવત ધરાવે. જો તમે જો હાઇપોફોસ્ફરસ એસિડ H3PO2, ફોસ્ફરસ એસિડ H3PO3, એક ઓક્સિજન ઉમેરાયો. ઓર્થોફોસ્ફોરિક એસિડ તો H3PO4, વળી ઓક્સિજન ઉમેરાયો. ઓર્થોફોસ્ફોરિક એસિડના 2 જોડે પાયરોફોસ્ફોરિક એસિડ, પાણીનો અણુ ઓછો થાય, ડબલ કરો પણ H2O ઓછો થાય. એટલે ફોસ્ફરસના ઓક્સો એસિડના સૂત્રોમાં H2O નો તફાવત હોય. બધા ઓક્સો એસિડમાં ફોસ્ફરસના બધા જ ઓક્સો એસિડમાં ફોસ્ફરસ ચતુષ્ફલકીય રીતે સમૂહો
કે પરમાણુઓથી ઘેરાયેલ હોય। બોલો, ફોસ્ફરસના બધા ઓક્સો એસિડમાં ફોસ્ફરસ ચતુષ્ફલકીય રીતે 4 સમૂહો કે પરમાણુઓથી ઘેરાયેલ હોય। ફોસ્ફરસના ઓક્સો એસિડના સૂત્રમાં H2O કે ઓક્સિજનનો ડિફરન્સ હોય। ચતુષ્ફલકીય રીતે 4 પરમાણુઓ કે સમૂહોથી ઘેરાયેલ હોય। બધા જ ઓક્સો એસિડ, ફોસ્ફરસના બધા જ ઓક્સો એસિડ PO અને POH બંધ ધરાવે। બધા જ ઓક્સો એસિડ PO POH બંધ ધરાવે જ। બધા ઓક્સો એસિડ PO અને POH બંધ તો ધરાવે જ, પણ બધા જ ફોસ્ફરસના ઓક્સો એસિડ PO POH બંધ ધરાવે, પણ +5 થી ઓછો ઓક્સિડેશન આંક, +5 થી ઓછો ઓક્સિડેશન આંકવાળા ફોસ્ફરસ ધરાવતા ઓક્સો એસિડ PO POH ઉપરાંત POH ઉપરાંત P' અથવા P' બે પૈકી એક બંધ ધરાવે, બંને નહીં। સમજો, બધા ફોસ્ફરસના ઓક્સો એસિડમાં P ડબલ બોન્ડો અને POH બનતો હોય જ, એ તો બેઝિક કન્ડિશન છે। પણ તદુપરાંત જેનો ઓક્સિડેશનાંક +5 થી ઓછો હોય, જે ઓક્સો એસિડમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક +5 થી ઓછો, એ P' અથવા P' પૈકી એક બંધ ધરાવે, પણ બંને બંધ ના ધરાવે। અચ્છા, યુઝ્યુઅલી ઓક્સો એસિડમાં કેવું હોય, ઓક્સિડેશનાંક કેન્દ્રસ્થ અધાતુનો ઓક્સિડેશનાંક વધે એમ એસિડિક પ્રબળતા વધે। હવે નોંધ, થિયરી અહીંયા પૂરી થઈ ગઈ। ઓક્સો એસિડમાં કેન્દ્રસ્થ અધાતુનો બોલો, ઓક્સો એસિડમાં કેન્દ્રસ્થ અધાતુનો ઓક્સિડેશન આંક વધે તેમ એસિડિક પ્રબળતા વધે। બોલો, ઓક્સો એસિડમાં કેન્દ્રસ્થ અધાતુનો ઓક્સિડેશનાંક વધે એમ એસિડિક પ્રબળ, જેમ કે H2SO3 H2SO4, તો આની એસિડિક પ્રબળતા વધુ, કેમ કે આમાં +4 છે, આમાં +6 સલ્ફરનો ઓક્સિડેશનાંક, પણ એમાં ફોસ્ફરસના ઓક્સો એસિડ અપવાદ છે। અહીંયા ઓક્સિડેશનાંક ઓછો, એની એસિડિક પ્રબળતા વધુ છે। જેમ ઓક્સિડેશનાંક વધતો જેમ એસિડિક પ્રબળતા ઓછી થતી જાય છે, આ અપવાદ છે। તો આ થયા ફોસ્ફરસના ઓક્સો એસિડ।